નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ અથવા પરમાણુ રચના. હવે આ પરમાણુનું બંધારણ આપણે છેલ્લે ગયા વખતના લેક્ચરમાં આલ્ફા, બીટા, ગામા આવા વિકિરણો ઉપરાંત ક્ષ કિરણો અને સમસ્થાનિકો સમભાર્ય એના વિશે ચર્ચા કરી હતી. હવે આ પાઠમાં આગળ વધીએ એની પહેલા ફરી એકવાર રુથરફોર્ડને યાદ કરીએ. રુથરફોર્ડે સોનાના વરખ ઉપર આલ્ફા પ્રકીર્ણનનો જે પ્રયોગ કર્યો અને એના અનુસંધાને પોતાના રિસર્ચના આધારે જે અભિધારણાઓ આપી એમાંની અમુક બાબતો બીજા પ્રયોગોના આધારે સિદ્ધ નથી થઈ શકતી. ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી હોઈ શકે, ઇલેક્ટ્રોન કેવી રીતે પરમાણુમાં ગોઠવાયેલા હોય, ઉપરાંત સૂર્યમંડળની સાથે એણે પરમાણુ કેન્દ્ર અને આજુબાજુમાં ઘૂમતા ઇલેક્ટ્રોનની કલ્પના કરી. હવે એને પણ આપણે ગયા વખતે તપાસીશું એની પહેલાના લેક્ચરમાં. અને મેક્સવેલના સિદ્ધાંત પ્રમાણે જો વિદ્યુત ભારિત કણ આવી જ રીતે ઘૂમતો હોય, કારણ કે પ્રવેગિત ગતિથી ઘૂમે છે, તો પરમાણુ કેન્દ્ર કે જેની પાસે પ્રોટોન છે એનો ધન વીજભાર આવા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લે, ઇલેક્ટ્રોન એની તરફ ખેંચાઈ જાય. પણ ખરેખર પરમાણુમાં આવું બનતું નથી. એટલે અહીંયા મેક્સવેલનો સિદ્ધાંત પરમાણુ પાસે ખોટો સાબિત પડે કે મેક્સવેલનો સિદ્ધાંત ખોટો જેવી વાત નથી. વાત એવી છે, મેક્સવેલે તો પુરવાર કરી દીધું કે ભાઈ જે ભારિત કણ છે, ભારિતનો મતલબ જેની પાસે વીજભાર છે. હવે તમે સૂર્યમંડળને ગ્રહોની વાત કરો તો ગ્રહો પાસે કોઈ વીજભાર નથી કે ગ્રહો સીધે સીધા સૂર્ય તરફ આકર્ષાય છે. ગુરુત્વાકર્ષણ બળ એકબીજાને જકડી રાખે છે, આવું ન્યૂટનના સિદ્ધાંતોથી સાબિત થઈ ચૂક્યું છે. જ્યારે અહીંયા આગળ ઇલેક્ટ્રોન વીજભારિત કણ છે અને વીજભારિત કણ પ્રવેગિત ગતિથી ઘૂમતા હોય ને વચ્ચે પરમાણુ કેન્દ્ર જેમાં પોઝિટિવ ચાર્જ છે એનું આકર્ષણ બળ એટલું પ્રબળ હોય, તો ખરેખર આવું હોય તો મેક્સવેલ આપેલા સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્ર તરફ ખેંચાઈ જવું જોઈએ. પણ આવું થતું નથી. તો પછી પરમાણુનું બંધારણ કેવી રીતે અને કેવું હોવું જોઈએ? તો વાત આવી નીલ્સ બોહરની. રુથરફોર્ડના જ પ્રયોગ ઉપરથી એની પછીથી નીલ્સ બોહરે પોતાના અનુમાન અને પરમાણુ અંગેના પોતાના ખ્યાલો રજૂ કર્યા. જ્યાં રુથરફોર્ડની વાત અલગ પડતી હતી ત્યાં નીલ્સ બોહરે પોતાની વાત રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો. નીલ્સ બોહરના પરમાણુમાં પણ સંપૂર્ણતા નહોતી, પણ આપણે માર્ક કરો સ્ટેપ બાય સ્ટેપ. પહેલા થોમ્સન, પછી રુથરફોર્ડ, પછી નીલ્સ બોર તરફ હવે જઈ રહ્યા છે. પણ નીલ્સ બોર તરફ જતા પહેલા હવે વચ્ચેના 2-3 લેક્ચર આપણા ટોટલી કેમેસ્ટ્રી કરતા ફિઝિક્સના વધારે બની જશે. કારણ તો જે વીજભારિત કણ છે, આવા વીજભારિત કણ જ્યારે ઘૂમતા હોય, પ્રવેગિત ગતિથી ઘૂમતા હોય, ત્યારે પોતાની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન કરે છે. આવું મેક્સવેલે પુરવાર કરી દીધું અને આજ મેક્સવેલના સિદ્ધાંતના આધારે વીજ ચુંબકીય વિકિરણની લાક્ષણિકતાઓ અથવા એની પ્રોપર્ટીઝ, એના ગુણધર્મોનો અભ્યાસ થયો. અને ઇલેક્ટ્રોન પણ વીજભારિત કણ છે એટલા માટે આ અભ્યાસ જરૂરી લાગ્યો પરમાણુનું બંધારણ સમજવા માટે. એટલા માટે આપણી ટેક્સ્ટ બુકની અંદર ઘણી બધી ડિટેલની અંદર
વીજ ચુંબકીય વિકિરણો કોને કહેવાય, એની લાક્ષણિકતાઓ શું છે, એનો ડિટેલમાં અભ્યાસ આપ્યો છે. આવું આઈ થિંક ફિઝિક્સમાં પણ તમે ભણવાના છો, પણ પહેલા કેમેસ્ટ્રીને લગતી જેટલી બાબત છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. ફરી એકવાર યાદ કરી લઈએ આપણે આ પાઠમાં શું ભણી રહ્યા છીએ. તો કે આપણે આ પાઠમાં પરમાણુના બંધારણ વિશેનો આપણો અભ્યાસ છે. આ વાત મગજમાંથી કાઢવાની નથી, કારણ કે વચ્ચે ઘણા બધા એવા પોઈન્ટ અને મુદ્દાઓ આવશે કે આપણને ખબર નહીં પડે કે આપણે શું ભણી રહ્યા છીએ. પણ આપણો ટાર્ગેટ છે ભણવાનું આ પરમાણુનું બંધારણ. પરમાણુનું બંધારણ કેવું છે એને સમજવાનો આપણો આ પ્રયત્ન છે. અને એની માટે જે વૈજ્ઞાનિકોએ પોતાના યોગદાનો આપ્યા છે, અને અત્યારે જે પરમાણુનું બંધારણ પછી તો ઘણા બધા નવા નવા સાધનોની પણ શોધ થઈ. સ્પેક્ટ્રોફોટોમીટર, એક્સરેની હમણાં વાત કરી. આવા બધા સાધનોની મદદથી પરમાણુનું બંધારણ ઘણું સ્પષ્ટ રીતે સમજી શકાય. પણ આપણે 18મી 19મી સદીની વાત કરી રહ્યા છે કે એ સમયમાં વૈજ્ઞાનિકોએ કેવી રીતે રિસર્ચ કરીને પોતાના અભિધારણા કે અનુમાનો રજૂ કર્યા હતા. તો હવે આ પરમાણુના બંધારણમાં નિલ્સ બોર સુધી પહોંચીએ. પરમાણુના બોરના નમૂના તરફ દોરી જતો વિકાસ. તો નિલ્સ બોરે આપેલા સંશોધન તરફ પહોંચીએ એની પહેલા વીજ ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ અને આ જ વીજ ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. હવે અહીંયા તરંગ અને કણ બંને સ્વભાવને બરાબર સમજી લેજો. તરંગ સ્વભાવ મતલબ યાદ કરો તો તરંગ વિશે થોડુંક 9મા ધોરણમાં તમે ભણી ગયા છો. 10મામાં તરંગની જાજી વાત નહોતી, પણ 9મા ધોરણની અંદર ધ્વનિના તરંગો અને તરંગ વિશેનો આખો પાઠ હતો. આ વેવ્સ પ્રોપર્ટીઝ અથવા તરંગ ગુણધર્મ અથવા તરંગ પ્રકૃતિ. કણ મતલબ દ્રવ્યમાન. તો વીજ ચુંબકીય વિકિરણો તરંગ જેવો પણ સ્વભાવ ધરાવે છે, કણ જેવો પણ સ્વભાવ ધરાવે છે. આ વસ્તુની સમજૂતી માટે આપણે આગળ ભણી રહ્યા છીએ. હવે બરાબર જો, સૌથી પહેલા વિદ્યુત ચુંબકીય વિકિરણો તરંગ સ્વભાવ. હવે સૌથી પહેલા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ અથવા વિદ્યુત ચુંબકીય તરંગો આ કોને કહેવાય? તો મેક્સવેલના સૂચન પ્રમાણે વિદ્યુત રીતે ભારિત કણો, દાખલા તરીકે ઇલેક્ટ્રોન જેવા કણો જેની પાસે ઋણ વીજભાર છે, એ પ્રવેગ હેઠળ ઘૂમે છે ત્યારે પોતાની આસપાસ એકાંતરીય રીતે વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પરિણામે તરંગ તરીકે પારગમિત થાય છે અને આવા તરંગોને વિદ્યુત ચુંબકીય વિકિરણો અથવા તરંગો કહે છે. વિદ્યુત પણ ઉત્પન્ન કરે છે. વિદ્યુત મતલબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. આવું પ્રયોગોના આધારે મેક્સવેલે સાબિત કરી દીધું. તો હવે ખ્યાલ મગજમાં એ સ્પષ્ટ હોવો જોઈએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું? તો કે જે ભારિત કણો છે એ પ્રવેગિક ગતિ હેઠળ ઘૂમે ત્યારે પોતાની આસપાસ વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકાંતરીય રીતે ઉત્પન્ન કરે છે અને તરંગ તરીકે પારગમિત થાય છે. તો આવા તરંગો વીજ ચુંબકીય અથવા વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે ઓળખાય છે. પ્રકાશ અથવા લાઇટ, પ્રકાશના તરંગો અથવા લાઇટ આ વિદ્યુત ચુંબકીય તરંગો છે અને એના વિશે 19મી સદીમાં ઘણો અભ્યાસ થઈ ગયો હતો અને સાબિત થઈ ગયું હતું કે હવે પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે અને પ્રકાશના તરંગો બિનયાંત્રિક તરંગો છે. મતલબ 9મું ધોરણ યાદ આવતું યાદ કરો. યાંત્રિક તરંગ, બિનયાંત્રિક તરંગ બંને શબ્દો આવતા હતા એમાં. બિનયાંત્રિક તરંગનો મતલબ એવા તરંગો કે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. ધ્વનિના તરંગો યાંત્રિક તરંગો છે. ધ્વનિને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું હોય તો વચ્ચે માધ્યમની આવશ્યકતા જોવે. માધ્યમ હોય તો જ ધ્વનિના તરંગો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે.
જ્યારે પ્રકાશના તરંગો બિનયાંત્રિક તરંગો છે, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે માધ્યમની કોઈ જરૂર નથી. આજે સૂર્યમાંથી આવતા પ્રકાશના તરંગો કે પ્રકાશના કિરણો આપણા સુધી સહેલાઈથી પહોંચી જાય છે. હવે વચ્ચે શૂન્ય અવકાશનો બહુ મોટો ભાગ છે, છતાં પ્રસરણ કરીને આપણા સુધી પહોંચે છે. તો વીજ ચુંબકીય તરંગો કે વીજ ચુંબકીય વિકિરણો પણ બિનયાંત્રિક તરંગ છે. એને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે માધ્યમની જરૂર નથી. હવે એની બીજી લાક્ષણિકતાઓ જોઈએ તો ઉત્પન્ન થતા બંને ક્ષેત્રો, મતલબ વીજ ચુંબકીય ક્ષેત્ર અને વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ હોય છે. બંને એકબીજાને લંબ હોય છે અને જે દિશામાં સંચરણ થાય છે તરંગનું એને પણ લંબ હોય છે. આ લાક્ષણિકતાઓ છે અત્યારે આજે આપણે ભણી રહ્યા છે વીજ ચુંબકીય વિકિરણોની લાક્ષણિકતાઓ છે. તો એમાંની લાક્ષણિકતા ઉત્પન્ન થતા બંને ક્ષેત્રો એકબીજાને લંબ અને તરંગ સંચરણની દિશાને પણ લંબ હોય છે. બીજી લાક્ષણિકતા હમણાં જ કીધી એમ બિનયાંત્રિક તરંગ છે, મતલબ પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. ત્રીજું, આવા તરંગોને સમજવા માટે તરંગ લંબાઈ, જેનો સિમ્બોલ લેમ્બડા છે, તરંગની આવૃત્તિ, આવા બધા પદોને સમજવા પડે. તો આની મદદથી વીજ ચુંબકીય વિકિરણોને સમજી શકાય, એના ગુણધર્મોને સમજી શકાય. હવે સૌથી પહેલા આ જે શબ્દ લખ્યો આવૃત્તિ, તો આને સે સમજીએ. એક ચોક્કસ બિંદુમાંથી એક ચોક્કસ બિંદુને ધ્યાનમાં લ્યો ને એમાંથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. ચોક્કસ બિંદુમાંથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા, જેને તરંગની આવૃત્તિ કહેવાય. અને આવૃત્તિનો એકમ હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ. હર્ટ્ઝ નેમ ઓફ સાયન્ટિસ્ટ, હર્ટ્ઝ વૈજ્ઞાનિકનું નામ છે અને એના નામ ઉપરથી આવૃત્તિનો એકમ હર્ટ્ઝ નક્કી કરવામાં આવ્યો છે, અથવા બીજા શબ્દોમાં સેકન્ડ ઇનવર્સ અથવા 1/2 સેકન્ડ. પણ ફરી એકવાર સમજીએ આવૃત્તિ એટલે શું. તો કે સપોઝ એક ચોક્કસ બિંદુ નક્કી કરો અને આ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા પણ 1 સેકન્ડમાં. 1 સેકન્ડમાં જેટલા તરંગો પસાર થઈ જાય એને ઈ તરંગની આવૃત્તિ કહેવાય. એવી જ રીતે લેમ્બડા અથવા તરંગ લંબાઈ તો તરંગ લંબાઈનો એકમ મીટર અથવા સેન્ટીમીટર. અહીંયા લંબાઈ શબ્દ આવ્યો અને લંબાઈનો એસઆઈ એકમ આપણને ખબર છે મીટર. નાના એકમ તરીકે જો સેન્ટીમીટરના હજી એના કારણ કે આ તરંગ લંબાઈ ખૂબ સૂક્ષ્મ હોય છે. તો બીજા શબ્દમાં જો તો એંગસ્ટ્રોમ પણ એનો એકમ છે. એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર અથવા એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁸ સેન્ટીમીટર. તો આ તરંગ લંબાઈનો એકમ, આ આવૃત્તિનો એકમ અને તરંગ લંબાઈ આવૃત્તિ ના આધારે આ બધી વીજ ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓને સમજી શકાય. હવે આવા વીજ ચુંબકીય તરંગોનો આખો વર્ણપટ, આખો સ્પેક્ટ્રા કે જેની અંદર યુવી મતલબ અલ્ટ્રાવાયોલેટ, આઈઆર મતલબ ઇન્ફ્રારેડ, રેડિયો તરંગો ઉપરાંત દ્રશ્યમાન વર્ણપટ, આ બધા કઈ રેન્જમાં આવે અથવા એની આવૃત્તિઓ શું છે એનો થોડોક અભ્યાસ આપણે જોઈએ છીએ અને પછી આમાં આગળ વધીએ છીએ. પણ ફરી એકવાર આપણે રિપીટ કરી દઈએ કે આ બધું કેમેસ્ટ્રી કરતા ફિઝિક્સ વધારે છે. પણ કેમેસ્ટ્રીમાં પરમાણુના બંધારણ સુધી જવા માટે આટલું ફિઝિક્સ ની સમજ આપણી પાસે હોવી જરૂરી છે. એટલા માટે આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે અને એટલા માટે આપણે આ અભ્યાસ કરી રહ્યા છે. પણ વારે વારે આ ચેપ્ટરમાં હવેના 2-3 લેક્ચરમાં તમને સતત યાદ કરાવીશ કે આપણો ટાર્ગેટ શું સમજવાનો છે? પરમાણુનું બંધારણ.
પણ આ પરમાણુના બંધારણ સમજવા માટે શા માટે આ બધી જગ્યાએ જવું પડ્યું? તો કે ઇલેક્ટ્રોન વીજભારિત કણ છે, એ જ્યારે પ્રવેગિત ગતિથી ઘૂમે ત્યારે વીજ ચુંબકીય તરંગોની જેમ પોતાની લાક્ષણિકતાઓ દર્શાવે છે. મેક્સવેલના સિદ્ધાંત અથવા મેક્સવેલના સૂચન પ્રમાણે વીજ ચુંબકીય તરંગ જેવી પોતાની પ્રકૃતિ ધરાવે છે. એટલા માટે આ બધો અભ્યાસ જરૂરી છે. બરાબર? તો હવે આની પછી જુદા જુદા વીજ ચુંબકીય તરંગોના સ્પેક્ટ્રા અથવા વર્ણપટ ઉપરથી અમુક દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર, ઇન્ફ્રારેડ તરંગો કોને કહેવાય, એના વિશેની થોડીક માહિતી જોઈએ. પછી એને લગતા આ તરંગ લંબાઈ અને આવૃત્તિના થોડા દાખલાઓ જોઈએ. પછી એના કણ સ્વભાવ ઉપર જઈએ. પણ આ કણ સ્વભાવ કે એની ઉપર જઈએ એની પહેલા ભલે અત્યારે આપણે આ બધું જોયું, પણ આ એક એક વસ્તુને બરાબર ધીરે 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 સમજતા જઈએ અને પછી જ આગળના વિડીયોમાં જતા જવાનું. આ એક ધારું સીધે સીધું જોઈ લેવાનું નહીં, એક એક વસ્તુને સમજવાની ને એક કે બે વાર જોશું એટલે સરળ રીતે સમજાઈ જશે આ શું ભણીએ છીએ આપણે. પછી જેમ જેમ આગળ વધશું એમ ક્યારેય તકલીફ નહીં પડે. હમણાં જે વિદ્યુત ચુંબકીય વિકિરણના વર્ણપટની વાત કરી, તો કઈ કઈ આવૃત્તિની અંદર કયા પ્રકારના વિભાગમાં કયા કિરણો કે વિકિરણોનો સમાવેશ થાય છે એની યાદી કરી. યાદ કરો, આની પહેલાના લેક્ચરમાં આપણે એક્સરે, ક્ષ કિરણો, ગામા કિરણો એનો અભ્યાસ કરી ગયા હતા. હવે આવા જે ક્ષ કિરણો અથવા એક્સરેસ છે એની આવૃત્તિ 2x1016 થી 3x1019 હર્ટ્ઝ સુધીના વિસ્તારમાં જે વિચુંબકીય વિકિરણનો ભાગ છે એ ક્ષ કિરણો હોય છે. હમણાં આવૃત્તિ કોને કહેવાય એની ડેફિનેશન આપણે સમજાવ. ચોક્કસ બિંદુએ 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. તો અહીંયા ચોક્કસ બિંદુએ 1 સેકન્ડમાં 2x1016 થી 3x1019 ની સંખ્યા જેટલા તરંગો 1 સેકન્ડમાં પસાર થઈ જાય છે ચોક્કસ બિંદુએ, તો એ એક્સરે અથવા ક્ષ કિરણો હોય. આવું જ ગામા કિરણોની આવૃત્તિ 3x1019 થી 3x1020 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ વાળા વિકિરણો ગામા કિરણો હોય. અલ્ટ્રાવાયોલેટ અથવા પારજાંબલી 7.9x1014 હર્ટ્ઝ થી 2x1016 હર્ટ્ઝ આ પારજાંબલી વિકિરણોની આવૃત્તિની રેન્જ છે, આનો વિસ્તાર છે. આવી જ રીતે ઇન્ફ્રારેડ અથવા IR 5x1011 થી 3.9x1014 હર્ટ્ઝ. હવે પ્રકાશના તરંગો જે સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ આવે છે એમાં UV, પારરક્ત, આવા બધા વિભાગવાળા વિચુંબકીય વિકિરણો એમાં હોય. પારરક્ત ખાસ કરીને ગરમી માટે હોય છે. અલ્ટ્રાવાયોલેટ વિશે પણ આપણે ભણી ગયા. ઓઝોનનું લેયર અથવા ઓઝોનનું સ્તર આવા વિકિરણોને સૂર્ય તરફ આવતા રોકે છે. આગળ જુઓ તો દ્રશ્યમાન અથવા વિઝિબલ, તો આની આવૃત્તિ ખાસ ધ્યાનમાં રાખવાની 3.95 × 1014 થી 7.9 × 1014 હર્ટ્ઝ. આને આપણે આંખ વડે જોઈ શકીએ છીએ. જુદા જુદા રંગની ચોક્કસ આવૃત્તિના આધારે રંગને પારખી શકીએ છીએ કે ભાઈ લાલ રંગ માટે આ આવૃત્તિ છે, વાદળી રંગ માટે આ આવૃત્તિ છે. આને દ્રશ્યમાન વર્ણપટ કહેવાય. આની આગળ ઉપર પણ જરૂર પડશે આપણને, અને આ વિસ્તાર અથવા આ રેન્જને આપણી આંખ પારખી શકે છે. બાકીના બધા જ વીજ ચુંબકીય વિકિરણોના અભ્યાસ માટે અથવા એને પારખવા માટે ચોક્કસ સાધનોની જરૂર પડે. આમ જ ખબર ન પડે, પણ દ્રશ્યમાન વર્ણપટને આપણે હાથથી જોઈ શકીએ. એવી જ રીતે રેડિયો પ્રસારમાં FM અને AM આ બંને સાંભળ્યું હશે. રેડિયો મિર્ચી અથવા વગેરે વગેરે જે વિવિધ ભારતી રેડિયોના સ્ટેશનો છે એ આટલી તરંગ આવૃત્તિ 1x10⁵ થી 1x10⁹ હર્ટ્ઝમાં રેડિયો પ્રસારમાં ઉપયોગમાં આવતા હોય. એવી જ રીતે રડાર, તો રડાર માટે વપરાતા સૂક્ષ્મ તરંગો 1x10⁹ થી 5x1011 હર્ટ્ઝ સુધીના હોય છે. આ બધાની તરંગની આવૃત્તિ મેં અહીંયા લખી છે. હવે આવૃત્તિ અને તરંગ લંબાઈ
આ બે વચ્ચે ચોક્કસ સંબંધ છે, ઈ સંબંધના આધારે તમે આના ઉપરથી આ બધાની તરંગ લંબાઈ પણ શોધી શકો. અને હવે આપણે તરંગ આવૃત્તિ, તરંગ લંબાઈ એની વચ્ચેના સંબંધના સૂત્ર તરફ જઈએ છીએ કે આપણને આમાંની કોઈ પણ માહિતી આપી હોય તો એના ઉપરથી લેમ્ડા અથવા તરંગ લંબાઈ કેમ શોધી શકાય, અથવા તરંગ લંબાઈ આપી હોય તો એની ઉપરથી આવૃત્તિ કેમ શોધી શકાય, આ સૂત્ર તરફ જઈએ છીએ. એના થોડાક દાખલાઓ જોઈએ છે. જો સૌથી પહેલા લેમ્ડા મતલબ તરંગ લંબાઈ, તરંગની આવૃત્તિ અને શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અથવા પ્રકાશની ઝડપ, આ ત્રણેય વચ્ચેના સંબંધ માટેનું સૂત્ર c મતલબ પ્રકાશનો વેગ ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ લેમ્ડા, અથવા આને v અથવા મ્યુ પણ કહેવાય છે. તરંગની આવૃત્તિને સૂત્રનો કરતા બનાવો તો તરંગની આવૃત્તિ બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ ડિવાઇડેડ બાય તરંગ લંબાઈ. હવે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અથવા ઝડપ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. આ સૂત્રની મદદથી આપણે તરંગની આવૃત્તિ કે તરંગની તરંગ લંબાઈ વિશે જાણી શકીએ અને શોધી શકીએ. ઉપરાંત તરંગ સંખ્યા μ બાર એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા. આ તરંગ સંખ્યાની ડેફિનેશન થઈ અને તરંગ સંખ્યાનું એકમ મીટર ઇનવર્સ અથવા 1/m અથવા 1/cm. તો હવે તરંગ સંખ્યાને અને તરંગની આવૃત્તિને કેમ શોધી શકાય એનો એક દાખલો અહીંયા બોર્ડ ઉપર લખ્યો છે. પીળું વિકિરણ કે જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે, તેની પહેલું તરંગ સંખ્યા અને બીજું આવૃત્તિ ગણો. હવે આ એંગસ્ટ્રોમની સંખ્યા જે બરાબર ધ્યાન રાખજો, એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર અથવા મીટરમાં ગણો તો 10⁻10 મીટર. હવે અહીંયા સૌથી પહેલા તરંગ સંખ્યા, તો તરંગ સંખ્યા therefore 1/λ એની વ્યાખ્યા ઉપરથી એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા એટલે 1/તરંગ લંબાઈ. હવે લેમ્ડા ઇઝ ગિવન, લેમ્ડા આપણને આપ્યું છે તરંગ લંબાઈ બરાબર 5800 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 5800 10⁻10 મીટર. 5800 ગુણ્યા એંગસ્ટ્રોમ ને આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખ્યું 10⁻10. અહીંયા લખવું કૌંસમાં લખવાનું એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. Therefore V bar is equal to 1/5800 into 10⁻10 meter is equal to, હવે 1/5800 into 10⁻10 મીટર ને સાદુરૂપ આપો અને જે જવાબ આવે એ તરંગ સંખ્યાનો જવાબ આવે. 1.724 into 10⁻6 મીટર ઇનવર્સ. આને સાદુરૂપ આપતા આ જવાબ આવે, અથવા 1.724 into 10⁻1 મીટર જે 4 સેન્ટીમીટર -1. તો આ પહેલો જવાબ મળી ગયો. હવે બીજો જવાબ તરંગની આવૃત્તિ, તરંગ લંબાઈ, આવૃત્તિ અને શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ વચ્ચેનું સૂત્ર c બરાબર આવૃત્તિ ઇન્ટુ લેમ્ડા. Therefore તરંગ આવૃત્તિ બરાબર c/લેમ્ડા.
હવે શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગનું મૂલ્ય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, તો 3 × 10⁸ ડિવાઇડેડ બાય તરંગ લંબાઈ 5800 into 10⁻10 મીટર, અને મીટર પ્રતિ સેકન્ડ. હવે બરાબર માર્ક કરો, આવૃત્તિનો એકમ 1/સેકન્ડ છે. મીટર મીટર કટ થઈ જશે, સેકન્ડ છેદમાં જશે. Therefore તરંગની આવૃત્તિ આ બંનેને સાદુરૂપ આપો 5.17 into 10⁻14 1/સેકન્ડ, અથવા 5.17 into 10⁻14 હર્ટ્ઝ. તો આવી રીતે આ સૂત્રની મદદથી સરળતાથી દાખલા ગણી શકાય. સૂત્ર સિમ્પલ છે, પણ ખાસ સંબંધ યાદ રાખવાનો આપણે, તરંગની આવૃત્તિ બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં તરંગ લંબાઈ, અથવા તરંગ લંબાઈને સૂત્રનો કરતા બનાવો તો તરંગ લંબાઈ બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં તરંગની આવૃત્તિ, અને તરંગ સંખ્યા બરાબર 1/λ. તો આ વીજ ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ વિશે આપણે ચર્ચા કરી. હવે વીજ ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ, એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. એની પહેલા દાખલો બરાબર તમારી જાતે રકમ લખી અને તમારી જાતનો જવાબ લાવજો અને ચેક કરજો, પછી આગળ વધજો. વીજ ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ અને દાખલો ગણ્યા પછી વિદ્યુત ચુંબકીય કિરણના કણ સ્વભાવ તરફ આગળ જઈએ. હવે આ કણ સ્વભાવને સમજતા પહેલા આ બધી જ થિયરી ખૂબ મહત્વની છે, બરાબર ધ્યાન દઈને આને સમજજો. સૌથી પહેલા વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ, તો કે વ્યતિકરણ વિવર્તન, આ બે ફિઝિક્સની પ્રાયોગિક બાબતો છે. એની મદદથી વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ સમજાવી શકાય છે. જે આપણે હમણાં સમજ્યા, આને વિવર્તન ને વ્યતિકરણ જેવી ઘટના વડે પણ સમજાવી શકાય છે. મતલબ એની પુષ્ટિ મળે છે કે વીજ ચુંબકીય વિકિરણ છે એની પાસે તરંગ સ્વભાવ છે. પરંતુ નીચેના અવલોકનો જે અહીં આગળ લખ્યા છે આપણે, એને ભૌતિક વિજ્ઞાનના વિદ્યુત ચુંબકીય વિકિરણ સિદ્ધાંતની મદદથી સમજાવી શકાતા નથી. અહીંયા જુદી જુદી 4 બાબતો લખી છે. આ 4 બાબતોને ફિઝિક્સના આધારે વિદ્યુત ચુંબકીય વિકિરણના સિદ્ધાંતની મદદથી નથી સમજાવી શકાતા. હવે કઈ કયા 4 અવલોકનો છે કે કઈ 4 બાબતો છે? તો પહેલું, ગરમ પદાર્થો અથવા કાળા પદાર્થો એમાંથી ઉત્સર્જન પામતા વિકિરણો. હવે ગરમ અથવા કાળા પદાર્થમાંથી જે વિકિરણોનું ઉત્સર્જન થાય છે એને સમજાવી શકાતા નથી. કાળો પદાર્થ અથવા ગરમ પદાર્થ કોને કહેવાય? તો કે જે આદર્શ પદાર્થ બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન કે અવશોષણ કરે, બધી જ આવૃત્તિઓનું અવશોષણ કે ઉત્સર્જન કરે એવા પદાર્થને કાળો પદાર્થ કહેવાય. બીજી વસ્તુ, ધાતુની સપાટી પર જ્યારે વિકિરણ અથડાય ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. આની પછીના લેક્ચરમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવાના છીએ. પણ અત્યારે થોડીક માહિતી ફોટો ઇલેક્ટ્રિક અસર શું કહેવાય? તો કે જ્યારે ધાતુની સપાટી પર વિકિરણ અથડાય ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. આવી ફોટો ઇલેક્ટ્રિક અસરને પણ આ સિદ્ધાંતથી સમજાવી શકાતી નથી. ત્રીજું, ઘન પદાર્થની ઉષ્માધારિતા. ઘન પદાર્થમાં જે ઉષ્માધારિતા છે એ તાપમાનની સાથે વિચલન દર્શાવે છે. તો તાપમાનની સાથે વિચલન દર્શાવતું પરિબળ છે, આ બાબતને પણ સમજાવી શકાતી નથી. અને ચોથું, હાઇડ્રોજનના સંદર્ભમાં રેખા વર્ણપટ. આ પણ આપણા આ ચેપ્ટરમાં આગળ ભણવાના છે. તો આવી બાબતોની પુષ્ટિ ભૌતિક વિજ્ઞાનના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતો અથવા ક્લાસિક ફિઝિક્સ ચિરસમ્મત ભૌતિક વિજ્ઞાનથી સમજાવી શકાતા નથી. તો અહીંયા પણ મેક્સ પ્લાન્કે પ્રયોગો કરી
અને આને કેવી રીતે સમજાવી શકાય એની માટેની માહિતી પૂરી પાડે. સૌથી પહેલા તો કાળો પદાર્થ. તો કાળા પદાર્થને સપોઝ માની લો લોખંડનો સળિયો, તો લોખંડના સળિયાને ભઠ્ઠીની અંદર ગરમ કરવામાં આવે તો સૌથી પહેલા આછો લાલ થશે, પછી જેમ વધારે ગરમ કરશું એકદમ લાલ થશે, હજી વધારે તાપમાન આપતા લાલમાંથી સફેદ રંગમાં ફેરવાશે અને પછી હજી વધુ તાપમાન આપતા વાદળી રંગનો બની જશે. તો આવા કાળા પદાર્થને પણ જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એની તીવ્રતા અને એની તરંગ લંબાઈનો ગ્રાફ એ અહીંયા દેખાયેલો છે. હવે આ બરાબર જો T1 અને T2 તાપમાનના બે જુદા જુદા ગાળા છે. આ તીવ્રતા y અક્ષ ઉપર અને તરંગ લંબાઈ, તો ચોક્કસ તરંગ લંબાઈએ જો T1 તાપમાને તીવ્રતા મહત્તમ બની અને પછી ઘટતી ગઈ અને પછી તાપમાનનો ગાળો વધાર્યો, જે T2 તાપમાન કીધું આપણે. જેમ તાપમાનનો ગાળો વધ્યો એમ તીવ્રતા પણ સામે વધી અને ચોક્કસ તરંગ લંબાઈ મહત્તમ તીવ્રતા બની. તો જે T2 તાપમાનનો T1 કરતા ઊંચો ગાળો છે તો એ સમયમાં તીવ્રતા વધી. તો આવા અભ્યાસના આધારે મેક્સ પ્લાન્કે સૂચવ્યું અથવા મેક્સ પ્લાન્કનું અવલોકન જોવા મળ્યું કે પરમાણુ કે અણુ શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ કોઈ અસતત રીતે જથ્થામાં થાય છે. ફરીવાર, પરમાણુ કે અણુ શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ જથ્થામાં અસતત રીતે થાય છે, સતત રીતે નહીં. હવે આનું આ જ વાક્ય ફરી એકવાર, પરમાણુ કે અણુ શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ કોઈ અસતત રીતે જથ્થામાં થાય છે, નહીં કે સતત રીતે. અને પ્લાન્કે ક્વોન્ટમ શબ્દ આપ્યો. હવે ક્વોન્ટમ શબ્દનો મતલબ શું? તો કે સૌથી ઓછું પ્રમાણ જે શોષાય છે કે ઉત્સર્જન થાય છે, સૌથી ઓછામાં ઓછું પ્રમાણ જે શોષાય છે અથવા ઉત્સર્જન થાય છે એને ક્વોન્ટમ નામ આપ્યું. અને એના આધારે વિકિરણ ક્વોન્ટમમાં થાય છે એવું સૂચ્યું અને એનર્જી અથવા શક્તિ જ્યાં શોષણ કે ઉત્સર્જનમાં વપરાય છે એને લગતું સૂત્ર આપ્યું, જે તરંગની અથવા વિકિરણની આવૃત્તિના આધાર ઉપર જ છે. E proportional to frequency, મતલબ ઉર્જા અથવા શક્તિ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. હવે આ સમપ્રમાણતાની નિશાની કાઢો એટલે અહીંયા h પ્લાન્કનો અચળાંક કહેવાય છે. સો E is equal to h mu. આ આપણી માટે નવું બીજું સૂત્ર આવ્યું, E બરાબર h ઇન્ટુ આવૃત્તિ. ઓલા પહેલા સૂત્રમાં ઉર્જાની વાત નહોતી, જે અહીંયા તરંગની આવૃત્તિ અને ઉર્જા વચ્ચેના સંબંધ વાળું સૂત્ર મેક્સ પ્લાન્કે તારવી આપ્યું. અને એના આધારે હજી આપણે એના કણ સ્વભાવ સુધી પહોંચશું. પણ આજે ઘણું બધું લાંબુ અને થોડુંક અલગ પ્રકારનું ભણવાનું થઈ ગયું. એટલે જો આ બધું ફિઝિક્સ છે. કેમેસ્ટ્રીમાં આગળ ઉપર આ કાંઈ બીજું આવવાનું પણ નથી. આ ફિઝિક્સમાં તમારી સામે વિવર્તન, વ્યતિકરણના કદાચ પ્રેક્ટિકલ કરવાના પણ આવશે ફિઝિક્સની લેબમાં, અને આ બહુ ડિટેલથી ફિઝિક્સમાં સમજવાનું આવશે. પણ હવે કેમેસ્ટ્રીમાં આ બધું એટલા માટે આપણે ભણીએ છીએ કે ફરીવાર હું તમારી સામે યાદ કરાવું છું, પહોંચવાનું અહીંયા પરમાણુના બંધારણ સુધી. અને પરમાણુમાં રહેલા વીજભારિત કણ વિદ્યુત ચુંબકીય વિકિરણ જેવો સ્વભાવ વિદ્યુત ચુંબકીય વિકિરણ જેવી બાબતો ધરાવે છે. તો આવા વિદ્યુત ચુંબકીય વિકિરણનો અભ્યાસ કરવો જરૂરી બની જાય છે, એટલા માટે આપણે અભ્યાસ કરી રહ્યા છે. બાકી આગળ ઉપર આના વિશે જાજુ કેમેસ્ટ્રીમાં ભણવાનું નહીં આવે. હજી 2-3 લેક્ચર આપણા ફિઝિક્સ આધારિત આની ઉપર જ જશે. પણ આજના આખા આપણા પીરિયડની ફલશ્રુતિ તમે કહો તો ફલશ્રુતિ રૂપે તમારે 2 સમીકરણો યાદ રાખવાના છે. એક તરંગ લંબાઈ
તરંગ આવૃત્તિ અને પ્રકાશનો વેગ દર્શાવતું સમીકરણ, એના સંબંધ વચ્ચેનું સમીકરણ. સી ઇઝ ઇક્વલ ટુ આવૃત્તિ ઇન્ટુ તરંગ લંબાઈ, તરંગ સંખ્યા વી બાર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્ડા, અને ત્રીજું સૂત્ર ઈ બરાબર એચ ઇન્ટુ આવૃત્તિ, ઈ બરાબર ઉર્જા, એચ પ્લાન્કનો અચળાંક અને મ્યુ અથવા વી આવૃત્તિ. તો આ આજના દિવસનો આપણો અભ્યાસ થયો. હજી આગળ આની પછીના પીરિયડમાં ફોટો ઇલેક્ટ્રિક અસર એ સમજ્યા પછી કણ પ્રકૃતિ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ એના વિશે આપણે આગળ ભણીશું. આજના વર્કની અંદર આ બધા જે કાંઈ તમારી સામે મુદ્દાઓ લખ્યા, આ બધા જ મુદ્દાઓને 2 વાર 3 વાર લખવાના છે. બરાબર પાકું થઈ જાય પછી એકવાર તમારી ફેરબુકમાં લખવાના છે. બસ આટલું આપણે આજે રાખીએ છીએ. આની પછીના પીરિયડમાં મળશું ત્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર અને એની પછીના મુદ્દામાં આગળ વધશું. થેન્ક યુ.